બનાસકાંઠાના જે દાંતા તાલુકામાં જે વરસાદની શરૂઆત થઈ છે તે વરસાદને જોતા જે સૂકી ભટ્ટ જે નદીઓ હતી તે હાલમાં વહેતી થઈ છે। આપણે બતાવીશું કે અંબાજી નજીક જે 7 કિલોમીટર જે સુરપગલા ગામ આવેલું છે તે સુરપગલા ગામ ખાતે જે આ નદી વહી રહી છે તે હાલમાં બે કાંઠે વહેતી થઈ છે અને આ જે કોઝવે છે તે કોઝવેના બીજી પારે જે એક ગામ આવેલું છે ત્યાં અંદાજે 50 થી 60 ઘર પણ આવેલા છે, પણ જે કોઝવે પાર કરીને જે લોકો છે તે જતા હોય છે, પરંતુ જે જોખમી સવારી કરીને પણ આ બાજુ આ કોઝવે ઉપરથી જોખમી સવારી કરીને લોકો જે કોઝવે પાર કરતા હોય છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે આ ગામના લોકો છે તે ગામના લોકો બીમાર પડી જાય છે। તે લોકો હાલમાં જે આ નદી જ્યારે પાણી રોકાય ત્યારે તે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને હાલમાં જે ગામના લોકો છે તે ગામના લોકો એ ગાડીમાં ભારે મુસાફરી કરીને આ કોઝવે જીવનના જે જોખમે જે કોઝવે પાર કરતા હોય છે અને હાલમાં જે ગામના લોકો છે તે ગામના લોકો એક પુલની માંગ કરી રહ્યા છે। વિનય સિકરવા, TV 13 અંબાજી।